ક્રીમી અને ટેસ્ટી મોર્નિંગ બ્રેકફાસ્ટ માટે સ્ટ્રોબેરી ફ્રૂટ બાઉલ બનાવીશું. આ સ્ટ્રોબેરી ફ્રૂટ બાઉલ ખાવામાં ટેસ્ટી છે, સાથે હેલ્ધી છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે આજની મારી સ્ટ્રોબેરી બાઉલની રેસીપી કેવી લાગી. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન. ફ્રૂટ બાઉલ બનાવવા માટે 1.5 કપ પ્લેન ઓટ્સ લેવાના છે. અહીંયા હું પ્લેન ઓટ્સ લઉં છું. તમે મખાના પણ લઈ શકો છો. 1.5 કપ કાજુ, 1.5 કપ બદામ લેવાની છે. કાજુ અને બદામ વધારે અને ઓછી કરી શકો છો. હવે 10 થી 12 સ્ટ્રોબેરીના નાના ટુકડા લેવાના છે અને 1 કપ ફ્રેશ દૂધ લેવાનું છે. દૂધ ફૂલ ફેટ વાળું લેવાનું છે. દૂધ ઉમેરી અને ડ્રાયફ્રૂટમાં અને સ્ટ્રોબેરીમાં સાથે મિક્સ કરવાનું છે. ઢાંકણ ઢાંકી અને 15 થી 20 મિનિટ મૂકી દેવાનું છે. એટલે સ્ટ્રોબેરીની ફ્લેવર દૂધમાં આવી જશે. તો હવે આપણે ઢાંકણ ઢાંકી લઈશું અને 20 મિનિટ મૂકી દઈશું. ફ્રેન્ડ્સ, અહીંયા 20 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે સ્ટ્રોબેરીનો કલર સરસ આવ્યો છે. તો આપણે મિક્સર જાર લેવાનું છે અને જારમાં સ્ટ્રોબેરી, કાજુ, બદામ, દૂધ સાથે લઈ લેવાનું છે અને એકદમ ફાઇન પેસ્ટ બનાવવાની છે અને ઉપરથી દૂધ ઉમેરવાનું નથી. 1 ગ્લાસ દૂધ ઉમેર્યું છે. તે દૂધ સાથે સ્ટ્રોબેરી અને ડ્રાયફ્રૂટને લઈ લેવાનું છે અને ફાઇન પેસ્ટ બનાવી લઈશું. જેમ આપણે સ્મૂધી બનાવીએ છીએ તે રીતે પેસ્ટ બનાવવાની છે. એટલે આપણે ક્રશ કરીશું ત્યારે સ્ટ્રોબેરીનો નેચરલ કલર આવશે, એટલે ઉપરથી કલર ઉમેરવાની જરૂર નહીં પડે. તો અહીંયા સ્ટ્રોબેરીની પેસ્ટ બની ગઈ છે, એટલે સ્ટ્રોબેરી સ્મૂધી બની ગઈ છે. તો સ્ટ્રોબેરી પેસ્ટને બાઉલમાં લઈ લેવાની છે અને આ સ્ટ્રોબેરીની પેસ્ટ બનાવી છે તે વધારે પતલી પણ નહીં અને વધારે થીક નહીં, તે આ રીતની રાખવાની છે. આપણે સ્મૂધી બનાવીએ છીએ તે રીતની પેસ્ટ બનાવવાની છે. હવે આપણે ફ્રૂટ ઉમેરવાના છે. તમારા બાળકોને જે ફ્રૂટ ભાવે તે તમારે ઉમેરવાના છે. તમારે એકલી સ્ટ્રોબેરી ઉમેરવી હોય તો પણ ઉમેરી શકો છો અને બીજા ફ્રૂટ ના ઉમેરવા હોય તો સ્કીપ કરી શકો છો. અહીંયા હું લીલી અને કાળી દ્રાક્ષના ટુકડા, દાડમ અને કેળાના ટુકડા ઉમેરું છું. સાથે સ્ટ્રોબેરીને જેને ચોપ કરીને ઉમેરવાની છે. ઉપરથી 2 ચમચી હની એટલે કે મધ ઉમેરવાનું છે. મધની ફ્લેવર ફ્રૂટ બાઉલમાં બહુ જ ટેસ્ટી લાગે છે. પણ જો તમારે મધ ના ઉમેરવું હોય તો ખાંડ પણ ઉમેરી શકો છો. જ્યારે આપણે પેસ્ટ બનાવીએ છીએ ને ત્યારે 2 ચમચી ખાંડ ઉમેરવાની છે. તો ટેસ્ટ બેલેન્સ થઈ જશે અને ફ્રૂટને સાથે મિક્સ કરવાનું છે અને ફ્રૂટ મિક્સ કરીએ છીએ ને તો કલર પણ બહુ જ સરસ આવે છે. ફ્રેન્ડ્સ, ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને ગરમીમાં ઠંડુ ખાવાનું મન થાય ને તો તમે પણ આ રીતે સ્ટ્રોબેરી ફ્રૂટ બાઉલ બનાવી અને આપી શકો છો. આ ફ્રૂટ બાઉલ સવારે મોર્નિંગ બ્રેકફાસ્ટમાં પણ આપી શકો છો અને બાળકોને સાંજે હલકી ભૂખ લાગી હોય ત્યારે પણ ટેસ્ટી અને હેલ્ધી આ ફ્રૂટ બાઉલ આપી શકો છો. આ ફ્રૂટ બાઉલ ટેસ્ટી તો છે, સાથે હેલ્ધી અને ક્રીમી બન્યો છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે આજની રેસીપી કેવી લાગી. વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ વિડીયો લાઇક અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. મળીએ છીએ નવી એક આસાન, હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, એન્જોય.